કે નેતા એવો પસંદ કરવો પડે, ભણેલો ગણેલો, એજ્યુકેશન, કાયદા કાનૂન જાણતો હોય એવો, સામે ગોપાલ ઇટાલિયા જેવો કે ફટાક દઈને તોડ પાણીને લાકડા કરી નાખે, ગમે એવો પ્રશ્ન હોય તો સામે કહી દે, ગમે એ વ્યક્તિને કહેવું હોય તો કહી દે અને મોઢા મોઢ કહી દે, એવો નેતા હોવો જોઈએ. એટલે એનું નિવાકરણ આવે અને ભ્રષ્ટાચાર અમુક જગ્યાએ બંધ થાય. બાકી જો ગમે એવા નેતાને લાઈન અભણને લાઈન બેહાડશો એટલે વિકાસના નામે તંબુરો થવાનો નથી અને આપણે પછી તંબુરા વગાડતા રહીશું, ન્યાય માટે રોડ ઉપર દોડતા રહીશું. અત્યારે ભાજપની સરકાર છે એટલે અત્યારે એમ કે છે જનતા કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બળાત્કાર થઈ રહ્યા છે, તો બધી રીતે અત્યારે અન્યાય થઈ રહ્યો છે જનતા ઉપર. તો વાંક જ જનતાનો છે, આમાં સરકારનો કે કોઈ નેતાનો વાંક જ નથી. એનું કારણ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે સારો નેતા પસંદ નથી કર્યો અને સારી સરકાર પસંદ નથી કરી, કારણ કે તમે એવા વ્યક્તિને પસંદ નથી કર્યો કે તમારો વિકાસ કરે, ભ્રષ્ટાચાર હટાવે. તમે તો એક સમાજનો છે અને સમાજના નેતા બનવા જઈ રહ્યા છે તો એને સપોર્ટ કરો, એને જીતાડો તો આપણા કામ થશે. પણ સારો વ્યક્તિ છે એને પસંદ નથી કર્યો એટલે આ ભોગવવું પડે છે અને અત્યારે રોડ ઉપર ન્યાય માટે લડવું પડે છે. આ જનતાનો વાંક કહેવાય ને. કારણ એટલે સારો નેતા પસંદ કરવાનો હોય, એજ્યુકેશન, ભણેલો ગણેલો, કાયદા જાણતો હોય એવો. અને બીજી વાત કે તમારે ચૂંટણી લડતા હોય ને એવા વ્યક્તિ જો ઊભા રહ્યા હોય, જે તમારે ગમે ત્યાં સમસ્યા હોય, જનતાને કે પબ્લિકને, કોઈ પણ નાગરિકને ગમે ત્યાં સમસ્યા હોય અને નિસ્વાર્થ સ્વાર્થ વગર આવી અને ઊભો રહેતો હોય ને એ કામ પૂર્ણ થાય ત્યાં સુધી સાથે રહેતા હોય ને, એવા કામ પૂર્ણ કરાવતા હોય ને એવા વ્યક્તિને પસંદ કરવા જોઈએ. ભણેલા ગણેલા સારા વ્યક્તિ અને નિસ્વાર્થ કામ કરતા એવા વ્યક્તિ સાથે એવા વ્યક્તિને સપોર્ટ કરવો જોઈએ. પછી અત્યારે તો પાર્ટી રમાય છે, પાર્ટી ન જોવાની હોય, નેતા કોણ કામ કરશે, ક્યાં વિકાસ કેવો કરશે એ પસંદ કરવાના હોય. એટલે આમાં જનતાનો જ વાંક કહેવાય ને કે નેતા ખરાબ પસંદ કરે ને પછી એ નેતા પગ ઉપર પગ ચડાવીને બેસી જાય ને પોતાના નામના રોટલા શેકે, સમાજના નામના વોટ લઈ જાય ને, કુટુંબના નામના વોટ લઈ જાય ને, પછી જનતાના નામના વોટ લઈ જાય, ગાયના નામના વોટ લઈ જાય ને, હિન્દુત્વના નામે વોટ લઈ જાય. અત્યારે તો રાજકારણ પબ્લિકના મગજમાં ઘાલી દીધું, નાનેથી મોટો સુધી, વૃદ્ધ સુધી, દાદા સુધીના બધા વ્યક્તિ લઈ લો એટલે મગજમાં રાજકારણ ઘર સુધી ઘાલી દીધું. એક જગ્યાએ મેં વિડીયો જોયો તો સરપંચની ચૂંટણીમાં પત્ની કોંગ્રેસ આ બીજી પાર્ટીમાં ચૂંટણી લડીને આવીને પતિ બીજી પાર્ટીમાં ચૂંટણી લડીને. તો આ રાજકારણ ઘરમાં કર્યું ને તો એમનો છોકરો હોય તો ત્રીજી અપક્ષની ચૂંટણી લડીને આવે કે ના આવે. જે રાજકારણ ઠાહીને મગજમાં ભરી દીધું છે હિન્દુત્વના નામે. એટલે સરકાર બદલવાની જરૂર છે અને વિકાસ ના થતો હોય તો. બાકી વિકાસ કરે ને ભ્રષ્ટાચાર મટી જાય ને બળાત્કાર મટી જાય ને તો આપણે સરકાર કંઈ ખોટી નથી. પણ રાજકારણ સમાજમાં હોય, કુટુંબમાં હોય, પરિવારમાં હોય અને દેશમાં હોય, રાજ્યમાં હોય, જિલ્લામાં હોય, દેશમાં બધે હોય. પણ ઘરમાં ગરી ગયું ને રાજકારણ, ઘરમાં રાજકારણ. પહેલાંના નેતા હતા, ગાંધીજી હતા, એમને એવું કીધું હોત કે ભાઈ મારા સમાજ માટે હું લડીશ, તો વાત તો ખોટી જ છે ને. એ તો હિન્દુત્વના નામે લડ્યા હતા. તો નેતા એવા હોવા જોઈએ. સરદાર પટેલ હતા, જે એમને કીધું હોત તો પટેલો માટે લડીશ, દેશ માટે નહીં, પણ નહીં, હિન્દુત્વ માટે લડ્યા છે. એટલે એવા નેતા હોય, પોતાના જિલ્લાના ચૂંટણી આવ્યો તો જિલ્લાના કામ કરવા પડે, દેશ માટે, હિન્દુત્વ માટે એમને બોલ્યા હોય તો એવા કામ કરવા પડે. તો વોટ તમે આગલી ચૂંટણીમાં 27ની આવે એટલે સારા વ્યક્તિ પસંદ કરી, ભણેલા ગણેલા એવા હોય એને વોટ આપજો. જય હિન્દ, જય ભારત.